એક નાનકડા ગામમાં સોમદત્ત નામનો એક લોભી વેપારી રહેતો હતો. તેની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી, પણ તેનું મન હંમેશા વધુ ને વધુ મેળવવાની લાલચમાં ડૂબેલું રહેતું. તે પોતાના કામદારોને ઓછો પગાર આપતો અને ગ્રાહકોને પણ છેતરવાનો ક્યારેય પાછો પડતો નહીં. આખા ગામમાં તેની કંજુસાઈ અને લોભના કિસ્સા જાણીતા હતા. એક દિવસ સોમદત્તના ગામમાં એક સિદ્ધ સાધુ પધાર્યા. એવું કહેવાતું હતું કે તે સાધુ પાસે ચમત્કારી શક્તિઓ હતી. સોમદત્તને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેના મનમાં ફરીથી લોભ જાગ્યો. તે કિંમતી ફળોની ટોપલી લઈને સાધુની સેવા કરવા પહોંચી ગયો. થોડા દિવસો સુધી સોમદત્તે ખૂબ જ નાટક કરીને સાધુની તન મનથી સેવા કરી. સાધુ તેની સેવાથી પ્રસન્ન થયા અને વિદાય લેતી વખતે તેને એક નાની સોનાની ચપટી ડબ્બી આપી. સાધુએ કહ્યું, "બેટા, આ કોઈ સાધારણ ડબ્બી નથી. તું આમાંથી જેટલી વાર સોનાનો સિક્કો માંગીશ, તને એક સિક્કો મળશે. પણ એક શરત છે. આ ડબ્બી તારે નદીમાં પધરાવી દેવી પડશે. જ્યારે તારું મન ભરાઈ જાય, જો તું આ ડબ્બી નદીમાં વહાવ્યા વગર જ મરી જઈશ, તો તારું બધું જ ધન પથ્થર બની જશે." ગામથી ખુશીનો પાર ન રહ્યો. ઘરે આવીને તેણે તરત જ ડબ્બીમાંથી સિક્કો માંગ્યો અને ચમત્કાર થયો. એક ચમકતો સોનાનો સિક્કો બહાર આવ્યો. હવે તો સોમદત્ત દિવસ રાત બસ સિક્કા જ માંગતો રહ્યો. તેની તિજોરીઓ ભરાવા લાગી, પણ તેનો લોભ ઓછો થવાને બદલે વધતો જ ગયો. તે ખાવાનું, પીવાનું અને ઊંઘવાનું પણ ભૂલી ગયો. બસ સિક્કા ભેગા કરવા જ રાત દિવસ કરવા લાગ્યો. સમય વીતતો ગયો અને સોમદત્ત વૃદ્ધ થઈ ગયો. તેનું શરીર નબળું પડી ગયું હતું, પણ લોભી મન હજુય શાંત નહોતું. તેને સાધુની શરત યાદ હતી કે મરતા પહેલા ડબ્બી નદીમાં નાખવી પડશે. પણ તેનો જીવ સોનાની ડબ્બી છોડવા તૈયાર ન હતો. તે રોજ વિચારતો, "બસ કાલે નદીએ જઈને ડબ્બી પધરાવી આવીશ. આજે થોડા વધુ સિક્કા કાઢી લઉં." એક રાતે અચાનક જ સોમદત્તની છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. તેને અહેસાસ થયો ગયો કે તેનો અંતિમ સમય આવી ગયો. તે હાંફતો ધ્રુજતા પગે નદી તરફ દોડવા લાગ્યો. અંધારી રાત હતી અને રસ્તો પથરાળો હતો. નદી કિનારે પહોંચતાં જ તેને પગ લપસ્યો અને તે જમીન પર પટકાયો. તેના હાથમાંથી પેલી જાદુઈ ડબ્બી છટકીને નદીમાં ઊંડા પાતાળમાં ગરકાવ થઈ ગઈ. અને પણ સોમદત્ત કિનારે પર જ દંત તોડી બેઠો. બીજા દિવસે જ્યારે તેના દીકરાઓએ તિજોરીઓ ખોલી, ત્યાં તો સોનાના સિક્કાને બદલે માત્ર કાળ અને પથ્થરનો ઢગલો જ પડેલો હતો. સોમદત્તે આખી જિંદગી જે ધન પાછળ બગાડી, તે અંતે
ધૂળ સમાન થઈ ગયું. વાર્તાનો બોધ: અતિશય લોભ હંમેશા વિનાશ તરફ દોરી જાય છે. માણસને પોતાની મહેનત પર ભરોસો રાખવો જોઈએ અને જે મળ્યું છે તેમાં જ સંતોષ માનવો જોઈએ, કારણ લાલચનો કોઈ અંત જ નથી અને તે અંતે સ્વર્ગ બરબાદ કરી નાખે છે.